બેરોજગારી એક એવો વિષય છે કે જે ઘણા વર્ષોથી ઇલેક્શનનો મુદ્દો રહ્યો છે અને એવામાં આ વખતે વિધાનસભા સત્ર દરમિયાન એક સવાલ ઉઠ્યો કે અને જો કે એ સ્વાભાવિક પણ છે કારણ કે 1995થી એક રૂલ લાગુ કરવામાં આવેલો ગુજરાતમાં કે જ્યાં જ્યાં પ્રાઇવેટ સેક્ટર હોય, જ્યાં પ્રાઇવેટ સેક્ટર કંપનીઓ સ્થાપવામાં આવે ત્યાં મોટી મોટી ફેક્ટરીઓમાં 85% જે મજૂર વર્ગ જે છે એ સ્થાનિક હોવા જોઈએ, લોકલ હોવા જોઈએ. પરંતુ આવું કદાચ ન જોવા મળતા અમિત ચાવડા આંકલાઓના ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હશે અને એ વિષયને લઈને કે ક્યાંક સરકારી ક્ષેત્રની વાત હોય કે પછી પ્રાઇવેટ સેક્ટરની વાત હોય, પરંતુ રોજગારી જે છે એ ક્યાંક નથી મળી રહી. તો એના વિશે અમિત ચાવડાએ પ્રેસ જોડે સંવાદ કર્યો અને એમણે શું કહ્યું આવો સાંભળીએ. ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે. સરકારી નોકરી તો નથી મળતી, પણ ગુજરાતના લોકોને ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસાથી જે ઉદ્યોગોને આપણે સગવડોને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા. અને ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે 85% સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો 1995નો ઠરાવ છે અને એનો અમલ કરવાની જવાબદારી સરકારની છે અને એનું બરોબર પાલન થાય એ જોવા માટે આખું તંત્ર પણ સરકાર પાસે છે. પણ આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના જવાબમાંથી જે આંકડા મળ્યા છે, જે હકીકતો મળી છે, એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકારની ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગારી મળે એ માટે કોઈ ઈચ્છાશક્તિ પણ નથી અને ઠરાવો હોવા છતાં એનો અમલ નહીં કરનારા ઉદ્યોગો સામે કે સંસ્થાઓ સામે પગલાં નહીં લેવાને કારણે ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે. ખાનગી ઉદ્યોગો તો રોજગાર નથી આપતા, પણ જે કેન્દ્ર સરકારના જાહેર સાહસો છે, આપણે અહીંયા કહીએ કે ડબલ એન્જિન સરકાર છે, મોસાળમાં જમણવારને મા પીરસનારી એમ આપણા ગુજરાતના જ વડાપ્રધાન છે. અને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસો પણ જ્યારે સ્થાનિક લોકોને રોજગારી આપવાના પરિપત્રને દોડીને પી જતા હોય ત્યારે એનાથી શરમજનક બાબત ગુજરાતમાં ના હોઈ શકે. અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં એટલે કે 2022-23ના વર્ષમાં કયા કયા એકમોએ સ્થાનિક રોજગારીના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું એ બાબતની પ્રશ્નોત્તરીના જવાબમાં જે જવાબ મળ્યા છે કે જે કેન્દ્ર સરકારના એકમો છે, હસ્તકની એની સંસ્થાઓ છે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઓએનજીસી, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન, કોટન કોર્પોરેશન, આ કેન્દ્ર સરકારની સંસ્થાઓ પણ 85% સ્થાનિક રોજગારી આપવાના પરિપત્રનું પાલન નથી કરતી. અને 1 વર્ષે પાલન ના કરે અને એની સામે જો સરકારે પગલાં લીધા હોત તો બીજા વર્ષે ચોક્કસ પાલન કર્યું હોત. પણ આ જ સંસ્થાઓએ 2022માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર ના આપ્યો અને 2023માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપ્યા. એ જ રીતે જે ખાનગી કંપનીઓ છે, એ સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ હોય, ફોર્ડ ઇન્ડિયા હોય, કોલગેટ પામોલિન હોય કે ટાટા મોટર્સ જેને આપણે કરોડો રૂપિયાની સહાય આપી છે, હોન્ડા મોટરસાઇકલ હોય, જીલેટ હોય કે આવી જે મોટી મોટી કંપનીઓ છે જેને આપણે રસ્તા, પાણી, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ મોટો ફાયદો કરાવીએ છીએ, રાહતો આપીએ છીએ, એ ખાનગી કંપનીઓએ પણ સતત 2 વર્ષ સુધી સ્થાનિક લોકોને રોજગાર આપ્યો નથી. એનો સ્પષ્ટ મતલબ કે સરકાર ખાલી પરિપત્રો કરે છે, ઠરાવો બહાર પાડે છે, પણ એનો અમલવારી થતી નથી. આ ઉદ્યોગો, આ સંસ્થાઓ એને દોડીને પી જાય છે અને યુવાનોને રોજગાર આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. પરિપત્રોનો અમલ કરાવવામાં સરકાર ઉદાસીન છે અને એનું કોઈ પણ જાતનું અમલવારી થતી નથી એ આ જવાબ પરથી સ્પષ્ટ ફલીભૂત થાય છે.